જગના નાથ ને તો જગ આખું જાણે. આ તુલસી વિવાહ મહોત્સવ આજે આપણે મંદિરમાં જેવી રીતે ઉજવાય છે એની આપણે જૂની કથા છે. શાલિગ્રામ ભગવાન કેટલા વર્ષોથી આ શ્રાપ મળ્યું હતું તુલસી માને કે માં હું તમારી સાથે પરણીશ, કારણ કે એને જલંધરની પત્ની શ્રાપ દીધું હતું કે પ્રભુ તમે મારી સાથે છલ કર્યું છે, મારું પાણીગ્રહણ કોણ કરશે. ત્યારે ભગવાન જીવાના એને કીધું હતું એ દેવી ત્યારે કલયુગ આવશે ત્યારે હું કૃષ્ણ થઈને અને તમારી સાથે તુલસી રૂપમાં તમે અને શાલિગ્રામ રૂપમાં હું તમારી સાથે પરણીશ. તમારે વગેરે હું ગ્રહણ નહીં કરું, પ્રસાદ ગ્રહણ નહીં કરું. આવું ભગવાન એને માહિતી આપી. અને પછીથી આજ સુધી આયા પ્રસંગ દર વર્ષે બધા મંદિરોમાં અમારે તુલસી ભગવાન અને શાલિગ્રામ ભગવાન સાથે ખૂબ ધૂમધામથી ઉજવવામાં આવે છે. એ ઉત્સંગ ઉજવાયા પછી દેવ દિવાળીના પ્રસંગ પછી આપણે બધા આપણા સંસારી માણસોને લગ્ન થાય છે, ખૂબ આનંદ થાય છે ઉજવવામાં. બધા સગે સંબંધીઓ, પ્રેમી ભાઈઓ બહેનો એકબીજા જોડાઈને અને આ પ્રસંગને ધૂમધામથી ઉજવે છે. આ પ્રસંગ બહુ બહાલું છે, બહુ ચર્ચિત છે, આપણા ઇતિહાસોમાં ખૂબ એનું વર્ણન કરેલું છે. જય સિયારામ.